ભગવાન આત્મા વસ્તુ અને એમાં રહેલો જ્ઞાયક વિકરાળી જાનન 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 સ્વભાવ, જાણદ સ્વભાવ જ્ઞાયક ભાવ તે મારું સ્વ, એ મારી લક્ષ્મી, એ મારી માલિકીની ચીજ અને હું એનો માલિક. એને નિર્જરા થાય એમ કે છે. સમજાય છે? કાંઈ એને અશુદ્ધતા ટળી જાય ને કર્મ ગળી જાય ને શુદ્ધતાની વૃદ્ધિ. આમ એવા પણ હાથી બહારમાં એવો હલવાઈ ગયો બહારમાં, એટલે એમાંથી આ બીજી વાત સાચી આવે તો એને અંદર ખટક્યા કરે. અરે હાય હાય, આ તો બધું લૂંટાઈ જાય છે આમાં. પણ તું લૂંટાઈ જાશો, તું એની તને ખબર છે? સમજાય છે? કાંઈ ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ એમણે સમવસરણ ધર્મસભામાં ઇન્દ્રોની સમક્ષમાં અને ગંધર્વની સમક્ષમાં આ વાત કરી હતી. એ વાત કુંકુંદાચાર શાસ્ત્ર દ્વારા કહે છે. સમજાય છે? કાંઈ આ કઈ કોઈ નવું છે તો એમ છે એમ કે અંદર આત્મા, આત્મા એટલે જેમાં જાણક સ્વભાવથી ભરેલો ભાવ, એવો ભાવવાન ભગવાન. બસ એમાં પુણ્યપાપના ભાવ કે શરીર એમાં છે નહીં. ચૈતન બિંબ પ્રભુ જ્ઞાનનો સૂર્ય, જ્ઞાનના સૂર્યમાં કોલસાના કણિયા પડ્યા છે અંદર. કોલસાની ધૂં ધૂં, કોલસાની ધૂં ઉડઈ સૂર્યમાં છે. એમ ભગવાન આત્મા આમ જાણક સ્વભાવથી ભરેલો પરિપૂર્ણ અનાદિ અનંત, એમાં પુણ્યપાપની ધૂં અને પુણ્યપાપના કોલસા એ ભગવાન આત્મામાં નથી. સમજાણું? કાંઈ કે છે કે અહીં મારું તો એક જ્ઞાયક ભાવ જ એમ કેમ કે કઈ રાગે મારો ભાવ છે ને જ્ઞાયક મારો ભાવ છે એમ અનિકાન તો કર અનિકાન નથી. જ્ઞાયક જ મારો ભાવ છે ને રાગ મારો ભાવ નથી, એનું નામ અનિકાન છે. નિશ્ચયથી જ્ઞાયક ભાવ, જાણક ભાવ, જાણક ભાવ, ધ્રુવ ભાવ, સ્વભાવ ભાવ એ હું, અને એ વ્યવહાર તંત્રનો વિકલ્પ ભાવ મારો નહીં, એનું નામ અનિકાન છે. વ્યવહારથી પણ કંઈક લાભ થાય, નિશ્ચયથી લાભ થાય એ અનિકાંત નહીં એમ કે જાય. તો સમજાણું? કાંઈ ઘરમાં રોગ આવે અને ખાટલો એક પછી એક પડે ને ઉભો ન થાય, 12 મહિના કે એક ખાટલો ઉભો થયો, બીજો ત્રીજો, હેરાન થઈ ગયા હું તો 12 મહિના એમ કે છે ને. બાયડી માંદી પડે ત્યાં પોતે હારો થાય, ત્યાં એ માંદો પડે, ત્યાં છોકરો માંદો પડે, એ થાય ત્યાં વળી બાપ માંદો પડે. 12 મહિના હોન તો હખાયું નથી. આ પણ અનંત કાળથી હખાયું નથી એટલે ને. હા, તારા 12 મહિના ક્યાં? સમજાણું? કાંઈ અનંત કાળથી રાગને પોતાનું માનીને તારું ઘર છોડીને રોગી થયો છો. સમજાણું? કાંઈ એ રોગ નિરંતરનો છે, એની તો તને ખબર, એ દુઃખી નથી નહીં. 12 મહિના ચાલે. હા, હવે થાકી ગયા. સમજાણું? હા, રોગી અનાદિનું ચૈતન બિંબ પ્રભુ સિદ્ધ સ્વરૂપી અંતર આત્મા, એને રાગને, રાગના રોગને પોતાનો માનવો, આ રોગ નથી. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં આવે છે ને જીવનમાં.
આત્મ ભ્રાંતિ સમરોગ નૈન સદગુરુ વૈદ સુજાન. હવે છે આત્મસિદ્ધિ. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં. એ ભ્રમણા છે. રાગ મારો એ મહારોગ છે. એ મિથ્યાત્વની ગાંઠનો મોટો રોગ છે. હા હા. ગુરુ આજ્ઞા સંપચ્છ નહીં. ઔષધ વિચાર ધ્યાન. હા હા. પણ રોગ લાગે તારે ને, રોગી એને રોગ લાગે તો દવા કરે, પણ રોગ ન લાગે અને નિરોગતા માને એને દવા જીતે કરે. સમજાણું કાંઈ કે છે? ઓહો, શું પણ એક એક ગાથા. એ મારું તો એ વિનાયક જ ભાવ જો છે પાછો. જો મારું વિનાયક જાણવું દેખું, કાયમી જાણન દેખન ભાવ સ્વભાવ, તે જ મારો એક સ્વ છે. તેનો જ હું સ્વામી છું. તેનો જ પસવેની એ મારું જ અને હું એનો સ્વામી છું. પણ રાગ મારો અને રાગનો સ્વામી હું નથી. ઓહો, સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.